અત્યારે આવેલી છું હું વલભીપુરમાં આપણા ભાવનાબેન છે, અમારા મિત્ર છે, ચાહકો છે અને મેન એક ખાસ છે કે અમારા ભાવનાબેન છે જે અમારા લીમડા આશ્રમે છે, જેનો આખો ગ્રુપ છે, મહિલા મંડળ છે, જે ઘણો અમને સપોર્ટ કરે છે. અને આજે અમે ભાવનાબેનને સ્પેશિયલી એના ઘરે મળવા માટે આવ્યા છે. ભાવનાબેન કહેતા હતા કે તમે સંગીતાબેન એકવાર આવો, તો અત્યારે અમે ભાવનાબેનના ઘરે આવેલા છે વલભીપુર. ઘણી બધી બહેનો છે આજે વલભીપુરના જે આજે ભાવનાબેનના ઘરે અમને મળવા આવ્યા છે. ભાવનાબેન, કેવું લાગ્યું છે આજે? અમે કીધું ને ઇંતજાર કરતા હતા કે બેન ક્યારે આવે ને ક્યારે અમે મળવીએ ને મારા બધા ગ્રુપ વાળા. એવું છે, તમે આવ્યા ને એટલે અમને બહુ સારું અને બસ તમે અમને બોલાવ્યું છે મહેમાનવતી કરવા માટે, એના બાબત ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવ મહિલા ગ્રુપ જે આજે વલભીપુરનો છે, જે અમને ઘણો ખરો સપોર્ટર કરે છે, જે અમારા લીમડા આશ્રમે. અને આજે સ્પેશિયલી ભાવનાબેન છે, અર્ષાબેન છે, એને સ્પેશિયલી આજે મળવા માટે આવેલી છું વલભીપુર. અને તારું નામ શું છે દીકુ? મલ્હારનું સપનું હતું કે ભાઈ મારે એકવાર સંગીતાબેન સાથે મળવું છે. સંગીતાબેન મને દીકુ કહેશે કે નહીં કહેશે, તો હું દીકુ જ કહું ને. તો તને કેવું લાગ્યું છે બટ આજે મળીને? સારું. અને શું નામ છે બેન તમારું? વર્ષાબેન. શું કહેશો? સારું છે બધું. સારું છે. શું કહેશો બેન? મારું નામ ભાવબેન છે. અમે તમને મળ્યા એટલે અમને બહુ ખૂબ આનંદ થયો. મને પણ તમને મળીને ખૂબ જ આનંદ થઈ ગયો, બહુ ખુશી થઈ ગઈ છે. અને આજે તમે મહેમાનગતિ કરાવી છે અમને, બહુ મને આનંદ થઈ ગયું છે. અને મેન તો અમારા ભાવનાબેન કીધું નિશ્ચય સંગીતાબેન અમારા ઘરે આવે જ તે એમ. મને એવું હતું કંકુ ને ચોખા તૈયાર રાખો, ગમે ત્યારે આવે ને વધારી લો. ઘણા સમયથી ઈચ્છા હતી ને આજે પૂર્ણ થઈ છે. ખૂબ ખૂબ આભાર કે જો તમે અમને એટલો પ્રેમ કરો છો, એટલો સપોર્ટ કરો છો, અને નવો હંમેશા માટે પ્રેમ કરતા રહેજો. અને કંઈક ભૂલ ચૂક હોય તો માફ કરજો, નાના છોકરા સમજે. છોકરી નથી, તમે તમારી દીકરી. ભગવાનની કૃપા છે. શું કહેશો બા, કેવું લાગ્યું છે આજે? અમને બહુ આનંદ થયો, બહુ મજા આવી. વાહ ભાઈ, સરસ. મને ખરેખર છે આવો પ્રેમ મળ્યો છે ને તો મને અલગ જ અનુભવ થાય છે. અને બધા મારી બહેનું છે, માસીઓ છે, બાઉ છે. મને મેન તો બાઉને મને બહુ ગમે છે. અને આજે ખરેખરનો બહેનોનો મને પ્રેમ મળ્યો છે, બાઉનો પ્રેમ મળ્યો છે. બહુ આનંદ થઈ ગયો છે, બહુ ખુશ થઈ ગઈ છું. રોટલી બહુ સારી બનાવતા હતા, અમે જોતા હતા વિડીયો. તમારા વિડીયો રોજ જોઈ છે. વાહ ભાઈ, સરસ. શું નામ છે બેન તમારું? હેતલબેન. કેમ છો? વલભીપુરના જ. સરસ. આજ મારા વલભીપુરની જે બહેનો છે પ્રેમ આપ્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જોઈ શકો છો બધી બહેની આજે જે વલભીપુરના મહાદેવ ગ્રુપના મહિલા મંડળ છે, બધી બહેનો આવેલી છે. અને તમે કાંઈ ગયા હતા બેન અત્યારે? અમે હળિયાદ હતા, હા, પણ મેં એમ કીધું વલભીપુર જ છું. હળિયાદ નું કહું તો બેન વૈયા જાય, એટલે મારો ભાવ એટલો હતો કે બેન આવે જ તે મારા ઘરે. અને દીકુ હું કહેતો હતો? બેન મને એમ કહે છે રિક્ષાવાળા કે હકાવો રિક્ષા, હકાવો રિક્ષા, હકાવો રિક્ષા. દીકુ કહે છે બેન. દીકુ તો કેવું છે મારા દીકુ? આ મારા દીકાને છે ને મારા સાથે મળવાની બહુ ઈચ્છા હતી. અને જે રિક્ષામાં બેઠા હતા ને રિક્ષાવાળા ભાઈને કે ફટાફટ હકાવો કે ફટાફટ, કેમ કે બેન ન વહી જાય, કે બેનને મળવું છે એટલી ઉતાવળ હતી મારા સાથે મળવાની. બસ થેન્ક યુ બટા. બસ આવો નવો પ્રેમ આપતા રહેજે. આજે તમારો બધાને મને પ્રેમ મળ્યું છે ને, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.